તો આકાંક્ષા એપાર્ટમેન્ટની સામે આવેલ નવરત્ન સોસાયટીમાં પણ પાણીજન્ય રોગની અસર થઈ છે। સોસાયટીના નોટિસ બોર્ડ પર દૂષિત પાણી મામલે નોટિસ લખાઈ છે। છેલ્લા 4 દિવસથી સોસાયટીમાં દૂષિત પાણી આવી રહ્યું છે। નવરત્ન સોસાયટીના 150થી વધુ લોકોને અસર થઈ હોવાનો દાવો છે। ફરિયાદ કરી હોવા છતાં તંત્રની ટીમ ન પહોંચી હોવાનો દાવો છે। કોર્પોરેટરો માત્ર મત માંગવા જ આવતા હોવાનો સ્થાનિકોનો રોષ છે। તો આકાંક્ષા બાદ એની જ સામે આવેલ નવરત્ન સોસાયટીમાં પણ પાણીજન્ય રોગની અસર થતી જોવા મળી રહી છે। અહીંયા સોસાયટીના રહીશોએ એમની જે નોટિસ બોર્ડ છે ત્યાં પણ સૂચના મારી છે કે દૂષિત પાણીના કારણે જે કોઈ વ્યક્તિ બીમાર હોય તેમને આકાંક્ષા ફ્લેટ કાર્યાલયમાંથી ઝડપથી દવા લઈ લેવી। અને એ સિવાય રહીશો પણ અહીંયા આપ જોઈ રહ્યા છો કે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા સોસાયટી નીચે આવીને ઉભેલા આપને જોવા મળી રહ્યા છે। કેટલાક લોકોએ દવા પણ લીધી છે। એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। બેન, તમારી સોસાયટીમાં શું કેટલી અસર થયેલી છે? અમારા સોસાયટીમાંથી આખા સોસાયટીમાં 300 જણા છે, એમાંથી 150 થી 200 જણા બીમાર છીએ। એમાં મારી બાળકીને પરમ દિવસે ગુરુવારથી સોસાયટીમાં તકલીફ છે। મારી બાળકી પરમ દિવસે બેભાન સ્થિતિમાં હું દવાખાને લઈ ગયેલી અને ત્યાં આગળ પલ્સ, ઓક્સિજન બધી જ વસ્તુઓની તપાસ કરી અને મારા બાળકને હું સુખરૂપ પરત ઘરે લાવી। પણ સોસાયટીમાં હાલની તારીખે અમારા સ્વખર્ચે ટાંકાઓ 12,000 રૂપિયા આપી અને સાફ કરેલા, પણ મ્યુનિસિપાલિટી વાળા તરફથી અમને કોઈ જ તરફથી સુવિધાઓ મળી નથી। સામે તો આકાંક્ષામાં તો આવ્યા હતા, તમારે ત્યાં નથી આવ્યા? ના, અમારે ત્યાં કોઈ આવ્યું જ નથી। અમારે ત્યાં કોઈ જોવાય પણ નથી આવ્યું। નાના બાળકો જેવા આવ્યા બાળકો છે, બરોબર, એવા પણ બીમાર થઈ ગયા છે। નાના છોકરાઓ બહુ એકદમ સિરિયસમાં છે। અમુક તો 2-3 જણને દાખલ કરવા પડ્યા છે અને ઇન્જેક્શન એવી દવા પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડ્યું છે, તો પણ કોર્પોરેશન કોઈ સગવડ કરતું નથી। ઓકે, તો સ્થાનિક કોર્પોરેટરો પહોંચ્યા હતા કે નહીં? અહીંયા કોઈ નથી આવ્યું, કોઈ નથી। અને 80% પબ્લિક બીમાર છે। 80% આખી સોસાયટી એટલી રવિવારના દિવસથી હેરાન થઈ ગયા છે। નાના બાળકો ખુદ પોતે રોઈ જાય એટલી તકલીફ અમારી સોસાયટીમાં છે। સ્વ ખર્ચે ખર્ચો કરી અને અમારા ચેરમેન સેક્રેટરી સપોર્ટ કરી અને સારું બધું અમારું કામકાજ કર્યું છે, પણ મ્યુનિસિપાલિટી વાળા કોઈ જોવા આવતા નથી। ઓકે, દવા ક્યાંથી લીધી બધાએ? પ્રાઇવેટમાંથી બધાએ દવા લીધી છે। સૌના ફેમિલી ડોક્ટરો પાસેથી ગયા હતા અને ફેમિલી ડોક્ટર પાસેથી દવા લઈ અને સ્વ ખર્ચે બધા ઉભા થયા છે, પણ હજી હાલની પરિસ્થિતિમાં કોઈ જોવા આવી નથી। કોર્પોરેટર વિશે કંઈક બોલી રહ્યા હતા તમે? એ લોકો વોટ લેવો હોય એટલે એમને કહે છે કે બધું તમારી અમે ધ્યાન રાખીશું, પછી તકલીફ આવે ત્યારે ધ્યાન રાખવું જોઈએ ને। ઓકે, તો આ સોસાયટીમાં પણ અસર થયેલી જોવા મળી રહી છે। સ્થાનિકોનો તો દાવો છે કે લગભગ 150ની આજુબાજુમાં લોકો અહીંયા બીમાર થયા હતા અને એ લોકોએ પ્રાઇવેટમાં છેલ્લા 2 થી 3 દિવસમાં દવા લીધી છે। થોડી વાર પહેલાં અહીંયા આકાંક્ષા જે સોસાયટી આવેલી છે ત્યાં મેયર પણ પહોંચ્યા હતા અને એ સિવાયનો તમામ જે મહાનગરપાલિકાનું મેડિકલ ટીમ છે તે પણ પહોંચી હતી, પરંતુ એની જ સામે આવેલ નવરત્ન સોસાયટીમાં અત્યાર સુધી મેડિકલની ટીમ કે પછી તંત્ર અહીંયા પહોંચ્યું નથી અને આ સોસાયટીમાં પણ પાણીજન્ય રોગની અસર થયેલી જોવા મળી રહી છે। કેમેરામેન મહેશ શિંદે સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।